નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા। ચૂંટણીના પ્રચાર માટે ભાજપના સ્ટાર પ્રચારકો મેદાને છે, ત્યારે આસામના સીએમ હેમંતા બિસ્વા શર્મા પણ દિલ્હીમાં પ્રચાર અર્થે પહોંચ્યા હતા। મનોજ તિવારીના પ્રચાર અર્થે તેઓ દિલ્હી ખાતે પહોંચ્યા હતા। તેમણે પ્રચાર દરમિયાન જે ભાજપનો લક્ષ્ય 400 પારનો શા માટે છે તેનો પણ જવાબ આપતા જણાવ્યું હતું કે ભાજપે 400 સીટો મેળવશે તો જ્ઞાનવાપી અને કૃષ્ણ જન્મભૂમિ મંદિરો બનાવવામાં આવશે। હિમંતાએ વધુમાં જણાવ્યું હતું કે આ વખતે 400 પાર કરવાનો અર્થ એ છે કે જ્ઞાનવાપીમાં શિવાલય, મથુરામાં શ્રી કૃષ્ણ મંદિર અને પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર ભારતને પરત મળશે। જ્યારે અમને 300 બેઠકો મળી હતી ત્યારે અમે રામ મંદિર બનાવ્યું હતું અને હવે જ્યારે અમને 400 બેઠકો મળશે ત્યારે અમે કૃષ્ણ જન્મભૂમિ બનાવીશું। જ્ઞાનવાપી મસ્જિદની અંદર અને જગ્યાએ બાબા વિશ્વનાથ મંદિર પણ બનશે। આ સાથે જ ભાજપ સરકાર અનામતને વધુ મજબૂત કરવા માટે કામ પણ કરી રહી છે। ત્યારે પહેલા પ્રચારની અંદર રામ મંદિર, 370 અને સીએએ વગેરે હતું, પણ હવે આ નવા મુદ્દા પણ ઉમેરાયા છે અને આ મુદ્દાઓ પર જ કરીશું વિશેષ ચર્ચા સંસદ સંગ્રામમાં। તો ચર્ચાની શરૂઆત કરીશું, જેની અંદર પ્રફુલભાઈ ત્રિવેદી મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર જોડાઈ ચૂક્યા છે અને રાજુભાઈ શુક્લા જોડાયા છે ભારતીય જનતા પાર્ટીમાંથી। પ્રફુલભાઈ, આપ જણાવો કે ભાજપ દ્વારા 400નું જે ટાર્ગેટ આપવામાં આવ્યું છે તે ટાર્ગેટને લઈ અને અનેક કારણો છે તે હેમંતા બિસ્વા દ્વારા આજે એક ચૂંટણીની જે સભા હતી તેની અંદર રજૂ કરવામાં આવ્યા છે। આ સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? લખમાં ચૂંટણી જેમ જેમ આગળ વધતી જાય છે એમ તમામ પક્ષો એમનું જે પ્રચાર તંત્ર છે એ પણ જોરશોરથી પોતાના મુદ્દા છે એ લોકો સામે મૂકી રહ્યા છે। હવે 4 તબક્કા પૂરા થયા છે, 3 તબક્કાની ચૂંટણી બાકી છે। દરમિયાનમાં ધાર્મિક મુદ્દાઓ પણ ઉમેરાયા છે। ચૂંટણી જાહેર થઈ ત્યારે ચૂંટણી પંચે જે આદર્શ આચાર સંહિતા જાહેર કરી હતી એના કેટલા મુદ્દાઓનું પાલન થાય છે અને કેટલાનું નથી થતું એ જોવા માટે, એ ચકાસવા માટે પણ કોઈ તંત્ર છે કે નહીં એ પણ બહુ મોટો સવાલ છે। ધાર્મિક મુદ્દાઓ પણ હવે સતત ઉછળતા રહે છે। આજે જે હિમંતા બિસ્વા આસામના મુખ્યમંત્રી શ્રી છે તેઓ દિલ્હીની અંદર મનોજ તિવારીનો પ્રચાર કરવા આવ્યા હતા અને એમણે એમ કહ્યું કે ભાઈ 400 પાર શા માટે? આમ તો ભાજપે જ્યારે ચૂંટણી જાહેર થઈ ત્યારે જ એમ કહ્યું હતું કે ભાજપની 370 પાર અને એનડીએની 400 પાર। 370નો આંકડો છે પણ સૂચક હતો, કેમ કે એમણે 370ની કલમ જે નાબૂદ કરી એમાં ઇંગિત થતું હતું, એનો ઇશારો થતો હતો। હવે આજે જે હિમંત બિસ્વાએ કહ્યું કે 400 પાર શા માટે, તો એણે એના 3 કારણો આપ્યા। એક કારણ એમણે એ આપ્યું કે 300 પાર થઈ ત્યારે અમે રામ મંદિર બનાવ્યું, 400 પાર થાય તો મથુરાની અંદર શ્રી કૃષ્ણ ભગવાનની જે જન્મભૂમિ છે ત્યાં કૃષ્ણ મંદિર બનાવશું। જે કાશીની અંદર જ્ઞાનવાપી મસ્જિદનો જે વિવાદ ચાલે છે ત્યાં અમે શિવાલય બનાવશું। એ 2 મુદ્દા એમણે છેડ્યા અને ત્રીજું એમણે એ કર્યું કે જે પાકિસ્તાન ઓક્યુપાઈ કાશ્મીર છે, પીઓકે, એ પીઓકે છે એ અમે પાછું મેળવશું। જો કે જ્યારે રામ જન્મભૂમિની અંદર રામ મંદિર, અયોધ્યાની અંદર રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે પણ આ સૂત્રો પોકારાય જ હતા કે આ તો એક ઝાંકી છે, કાશી મથુરા બાકી છે। એ તો એક ઝાંકી હૈ, કાશી મથુરા બાકી હૈ, એવા સૂત્રોચ્ચાર ત્યાં થયા હતા। એટલે હવે કાશી અને કૃષ્ણ જન્મભૂમિનો મુદ્દો પણ પ્રચારમાં આવી ગયો છે અને આગળ એમણે અનામતનો મુદ્દો પણ છેડ્યો કે અનામતના મુદ્દામાં કોઈ છેડછાડ કરવા માંગતા નથી। આજે પશ્ચિમ બંગાળમાં હુગલીની અંદર માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની જનસભા હતી, એમાં પણ એમણે પીઓકેનો મુદ્દો છેડ્યો હતો કે પીઓકે આપણું જ છે અને આપણે એને પાછું મેળવીશું। એટલે પીઓકેનો મુદ્દો ગરમ થતો જાય છે। હવે ભાજપના કેટલાક નેતાઓ, સાંસદોએ અગાઉ એમ પણ કહ્યું હતું કે 400 શા માટે જરૂરી છે, કે અમે બંધારણમાં સુધારા કરવા છે તે માટે। હવે એ મુદ્દો ધીરે ધીરે ભૂલાઈ ગયો છે અને હવે 400 શા માટે, એ માટે બીજા મંદિરોના મુદ્દા ઉમેરાયા છે।
દર વખતે કંઈ ને કંઈ નવું ઉમેરાતું હોય છે અને કોઈને કોઈ મુદ્દા પર એક લહેર આવતી હોય છે, પરંતુ આ વખતે લહેર વગરની ચૂંટણી છે. તમે જુઓ કે જ્યારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે ભાજપને એક એવો વિશ્વાસ હતો કે રામ મંદિર છે એ દેશભરની અંદર ચાલી જશે અને આ એક જ મુદ્દા પર આપણે ચૂંટણી જીતી જઈશું. પરંતુ એ મુદ્દો વર્ષોથી ચાલ્યો આવ્યો છે. જ્યારે અડવાણીજીએ સોમનાથથી અયોધ્યાની રથયાત્રા કાઢી ત્યારથી આ મુદ્દો છે, અને એ જ વખતે ભાજપ છે એ લાઇમલાઇટમાં આવ્યું ને ભાજપની બેઠકો વધી, ભાજપ સત્તામાં આવ્યું. હવે એ મુદ્દો છે એ હું માનું છું ત્યાં સુધી લોકોને બહુ અસર નથી કરતો, કારણ કે એકનો એક મુદ્દો વારંવાર આવે ત્યારે લોકો એનાથી સહજ થઈ જતા હોય છે. એનાથી એની અંદર જે આવતી તાજગી હોય છે એ ધીરે ધીરે સપાટી ઉપરથી નીચે બેસતી જતી હોય છે. એટલે રામ જન્મભૂમિનો જે મુદ્દો છે એ લોકોની અંદર બહુ એટલો નથી ચાલ્યો. એટલે હવે કાશી અને જે મથુરાનો જે કાશીની જ્ઞાનવાપી મસ્જિદ છે એનો વિવાદ ચાલે છે. હાઈકોર્ટમાં ત્યાં વિવાદ છે. મુસ્લિમોને ત્યાં નમાજ કરવા પણ દેવી એવી પણ વાત છે. અને હિન્દુઓના ત્યાંથી જે અવશેષો મળ્યા છે, શિવલિંગ, ત્રિશુલ, દિવાલ ઉપર ચિતરેલું ત્રિશુલ, અને બીજું આમ જોવા જાવ તો જ્ઞાનવાપી શબ્દ છે સંસ્કૃત છે. જો પહેલાથી ઇસ્લામિક ધર્મસ્થળ હોય તો જ્ઞાનવાપી શબ્દ હું નથી માનતો કે એનું આવું સંસ્કૃત નામ હોય. એટલે શું હશે ભૂતકાળમાં એનું આખું સંશોધન થઈ રહ્યું છે અને એ પુરાતત્વ ખાતું એ જે રિસર્ચ કરશે એ જ હાઈકોર્ટ સામે મૂકવાનું છે. એના પર હાઈકોર્ટ જે કાંઈ ચુકાદો આપે ત્યારબાદ સુપ્રીમ જે કાંઈ ચુકાદો આપે તે સુપ્રીમમાં જાય તો. એટલે આ જે વિવાદાસ્પદ મુદ્દાઓ છે હવે સપાટી ઉપર આવતા જાય છે. અને ચૂંટણી પંચ છે એ ધાર્મિક મુદ્દાઓ અંગે કંઈ કરે છે કે નથી કરતું એ કંઈ ખ્યાલ નથી. અને આમ પણ ચૂંટણી પંચ માટે કહેવાય છે કે દાંત અને નોહર વગરનો સિંહ છે. જી બિલકુલ, ચોક્કસથી. તો ચર્ચામાં આપણી સાથે મુકેશભાઈ ઓઝા પણ જોડાઈ ચૂક્યા છે, જો રાજકીય વિશ્લેષક છે. રાજુભાઈ, આપ જણાવો કે 400+ માટેના આજે અનેક જે તર્ક વિતર્કો અને જે તમારે કાર્ય કરવાના છે તેની યાદી એક જાહેર કરી છે હેમંતા બિસ્વાએ. પહેલા એવું કહેવાતું હતું કે 400 અમને જોઈએ છે કારણ કે અમારે બંધારણની અંદર સુધારો લાવવો છે, પરંતુ હવે એવું કહેવાય છે કે પીઓકે છે તે ભારતને પાછું મળે તેના માટે અમને 400 જેટલી સીટો જોઈએ છે. તમને નથી લાગતું કે ત્યાં ક્યાંક તમને કન્ફ્યુઝન છે? ભારતીય જનતા પાર્ટીના સ્થાપનાકાળથી એનો એજન્ડા ક્લિયર છે કે ભારતની સંસ્કૃતિ અસ્મિતાનો કેવી રીતે જે દુનિયાની અંદર જે અપમાનજનક સ્થિતિમાં મુકાતા હતા કોંગ્રેસની સરકાર વખતે, એના બદલે કેવી રીતે એનું માન સન્માન જાળવવું ને ભારત માતાની છબી એને કેવી રીતે મોટી કરવી. ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીના એજન્ડાની અંદર 370ની કલમ હતી, રામ મંદિર હતું, કાશી વિશ્વનાથનું મંદિર હતું, મથુરાનું મંદિર હતું. આ દરેક આયામો હતા અને અત્યારે જે ભારતીય જનતા પાર્ટીનો એજન્ડા છે એમાં 2047નો રોડ મેપ પણ છે. એટલે સંસ્કૃતિ, વિકાસ અને વારસો આ ત્રણેયનું જતન કરવાની વાત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ કરી રહ્યા છે. એટલે અમે લોકો તમે જુઓ કે ભારતની અંદર 500થી પણ વધારે એવી જગ્યાઓ છે કે જ્યાં વિધર્મીઓનો કબજો છે અને જે આપણી સનાતન સંસ્કૃતિ હતી એની ઉપરનો રીતસરનો હુમલો કરીને ત્યાં આપણા મંદિરો તોડી અને ત્યાં આગળ એમના મસ્જિદો અથવા દેવળ બનાવવામાં આવેલા હતા. પરંતુ તમે જ્યારે પુરાતત્વ ખાતાવાળા જ્યારે ખોદે છે રામ મંદિર જ્યારે બનાવ્યું ત્યારે એવું તો નથી કે રામ મંદિરનો સુપ્રીમ કોર્ટે એકદમ કશું કર્યા વગર ઓર્ડર આપી દીધો કે ભાઈ અહીં રામ મંદિર હતું. એ સાબિત કરવા માટે 87 જેટલી ટ્રકોની અંદર જે પુરાતત્વ ખાતાએ શોધેલા પુરાવાઓ જે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને ઘણી લાંબી લડાઈ પછી સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું કે અહીંયા રામ મંદિર હતું અને રામ મંદિર હતું તો ત્યાં આગળ ભવ્ય રામ મંદિર બનવું જોઈએ. અને ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી એટલે શક્ય બન્યું, કારણ કે જે કોઈ અડચણો આવવાની હતી, જે ન્યાયતંત્ર ઉપર ક્યારેક કોઈ દબાણ આવવાના હતા અથવા તો કોઈ ન્યાયતંત્રની અંદર કોઈ વિક્ષેપ ઉભો કરીને કેમ કરીને મુદતો લાંબી થાય એ પ્રકારનું આયોજન થાત, પણ એના બદલે ભારતીય જનતા પાર્ટીની સરકારે આ ન્યાયતંત્રને ખુલ્લો દોર આપ્યો હતો. કોઈ પણ જાતની અડચણ ઊભી ના થાય એ જોવાનું કામ હતું ને વકીલોને સારામાં સારી રીતે પુરાવા આપ્યા હતા કે ભાઈ અહીંયા જે હતું એ થવું જોઈએ. જો સત્યની સાથે ચાલવા વાળો પક્ષ છે, હંમેશા ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈના વિઝનથી 2047 રોડમેપ તૈયાર કર્યો છે. એટલે સંસ્કૃતિ, વારસો અને વિકાસ આ ત્રણેયની ગૌરવ ગાથા કરતો જો પક્ષ હોય. રાજુભાઈ, આપણે 2047ના રોડમેપ ઉપર તો ચર્ચા કરવી જોઈએ અને તેના પર ધ્યાન પણ આપવું જોઈએ, પરંતુ હાલની જે પરિસ્થિતિ છે તેનેથી તો આપણે નજર ન ફેરવી શકીએ ને બેન. હાલની પરિસ્થિતિમાં પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર એની અંદર તમે ત્યાંના લોકોનો સૂર જુઓ,
ભારતના તિરંગાઓ લઈને એ લોકો કહે છે કે અમારે ભારતમાં જવું છે, આઝાદી માગે છે, એ પ્રકારની ત્યાં સ્થિતિ ઊભી થઈ ગઈ છે. નરેન્દ્રભાઈની કુનેહ નીતિના કારણે આજે ત્યાંના પાકિસ્તાન ઓક્યુપાઈડના કાશ્મીરી લોકો છે, ત્યાંના મુસ્લિમ લોકો છે, એ લોકો ભારત સાથે જોડાવા માંગે છે. કારણ કે જે પ્રકારે કાશ્મીરમાં શાંતિ થઈ, કાશ્મીરમાં અત્યારે ધંધાનો વિકાસ ચાલુ થયા, રોજગારી મળવા માંડી લોકોને, ત્યાં થિયેટરો ચાલુ થયા, ત્યાં આગળ ઈદના જુલુસ નીકળ્યા, આ પ્રકારની જે શાંતિ ભર્યું ત્યાં વાતાવરણ ચાલુ થયું, પથ્થરમારો બંધ થઈ ગયો. તો આ જે પ્રકારે ત્યાં કોલેજો ત્યાં ચાલતી જ નહોતી, કારણ કે ત્યાં પથ્થરમારો થાય, તોફાન થાય, કર્ફ્યુ થાય, આતંકવાદી હુમલા થાય. તો આ પ્રકારની તમામ ઘટનાઓ બંધ થઈ. તો આ જોતા ત્યાંના પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર જે સંપૂર્ણપણે ભારતનો હક છે એની ઉપર, અને ભારતની લોકસભાની સીટો પણ ત્યાં ભારતે રાખેલી છે, એ પ્રકારની વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવી છે. ભૂતકાળમાં હતી, વર્તમાનમાં પણ છે અને ભવિષ્યમાં પણ રહેવાની જ છે. પરંતુ જ્યાં એ લોકોની જનતા તરફથી બળવો થતો હોય ત્યાં આપણે કુનેહ નીતિથી કામ કરી અને જેમ બને એમ ભારતનો વ્યાપ વધે અને અખંડ ભારતની રચના થાય એ પ્રકારનું કામ આપણે કરવું જોઈએ. જી ચોક્કસ છે, બિલકુલ. મુકેશભાઈ, આપ જણાવો કે પ્રચાર અને પ્રસાર છેલ્લા ઘણા સમયથી થઈ રહ્યો છે અને આ બધા વચ્ચે પહેલા 370 હતું, રામ મંદિર હતું, સીએ હતું, એ બધું હતું, પરંતુ હવે મથુરામાં કૃષ્ણ મંદિર અને જ્ઞાનવાપી પણ ગુંજવા માંડ્યા છે. શું કહેશો આ મુદ્દે તમે? કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીની રાજનીતિનો એક ભાગ છે. અને હેમંત વિશ્વાજી આક્રમક શૈલીના વક્તા તરીકે જાણીતા છે, દેશના સ્ટાર પ્રચારક છે બીજેપીના. અને આમ તો કાશી મથુરા આ જે મુદ્દા, અયોધ્યા કાશી મથુરા, આમ તો વીએચપી, બજરંગ દળ અને ભારતીય જનતા પાર્ટીના મુદ્દા એજન્ડા આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ. રામ મંદિર ઉપર આપણે કાર્ય થયું છે અને આના ઉપર પણ આપણે કાશીની અંદર પણ કોરિડોર બન્યા છે, મથુરાના કોરિડોર બન્યા છે. અને જે કોર્ટના ચુકાદા પછી જે ભવ્ય મંદિરનું નિર્માણ થવું છે, ભારતમાં નહીં થાય તો શું પાકિસ્તાનની અંદર થશે? એટલે હેમંત વિશ્વા સાહેબે જે કહ્યું છે એ યોગ્ય જ કહ્યું છે. એમાં કોઈ એમણે મંદિર બનાવવાની વાત કરી છે, કોઈ મસ્જિદ તોડવાની વાત નથી કરી. એટલે જો ભારતના હિન્દુસ્તાનની અંદર જો હિન્દુ ધર્મ, સનાતન સંસ્કૃતિ માટે જો કોઈ વિષય લઈને આવતું હોય તો તેનું સ્વાગત યોગ્ય છે, એમનું સ્વાગત કરવું જોઈએ. હા, ચોક્કસ એમણે પીઓકે નો પ્રશ્ન ઉઠાવ્યો. એમને જ્યારે ત્યાં પ્રવચનની અંદર એમણે કીધું કે પીઓકે નો ઇસ્યુ જે છે છેલ્લા આપણે 5 દિવસથી જોઈએ છીએ કે પાકિસ્તાનની અંદર પણ હોટ ઇસ્યુ રહેલો છે, ત્યાં પણ આંદોલન ચાલી રહ્યા છે. લોકો ભારત તરફી, ભારતને અંદર સમાવવા માટે ત્યાં લોકો માંગ કરી રહ્યા છે અને દેશમાં એનો ચર્ચા વધી રહી છે. વિદેશ મંત્રીએ પણ સ્ટેટમેન્ટ આપ્યું છે કે પીઓકે ભારત કા અભિન્ન અંગ है, उसके लिए हम आगे चलेंगे. અમિત શાહ સાહેબે પણ પીઓકે માટે પોતાનું સ્ટેટમેન્ટ ક્લિયર કરી દીધું છે. મોદી સાહેબે પણ પીઓકે માટે કહી દીધું છે અને મોદી સાહેબે તો એટલા સુધી કહી દીધું છે કે શેખ અબ્દુલ્લા કાશ્મીરના નેતાએ એમ કહ્યું કે તમે પાકિસ્તાનને સહેલાઈથી ન લો, પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે, પાકિસ્તાને બંગડીઓ નથી પહેરી. ત્યારે મોદી સાહેબે બહુ સરસ જવાબ આપ્યો કે જો બંગડીઓ ના પહેરી હોય તો અમે પહેરાવી દઈશું. એટલે આવી કોઈ ધાક ધમકીથી ભારત દેશ ઝૂકે એવો દેશ હવે રહ્યો નથી અને મોદીજીને જવાબ આપતા આવડે છે, કૂટનીતિથી જવાબ આપતા આવડે છે. સર્જિકલ સ્ટ્રાઇક પાકિસ્તાને જોઈ લીધી છે. એટલે આ જ્યારે ચૂંટણી હોય એટલે આવા મુદ્દાઓ પ્રજા સમક્ષ જાહેર સભામાં આવતા હોય છે, રાજનીતિનો ભાગ છે. એટલે આવા વિષયો ઉપર ભારતીય જનતા પાર્ટી જો મત માંગે તો એમાં કંઈ ખોટું નથી. ખરેખર વિપક્ષો, કોંગ્રેસ હોય, આપ હોય, સપા હોય કે જે પણ પાર્ટીઓ છે વિપક્ષની, ટીએમસી હોય, એ એક પક્ષની, એક ધર્મની તુષ્ટિકરણ નીતિ કરીને એક પક્ષ ઉપર બોલવું નથી ને એક પક્ષ માટે તુષ્ટિકરણ કરવી છે. આ જે રાજનીતિ છે એના કારણે એ દિવસે કોંગ્રેસ તૂટતી હવે એક ખલાસ થવાના આરે ઉપર આવી ગઈ છે. ખરેખર આ પણ જો કોંગ્રેસ જોડી લે કે અમે પણ મંદિર બનાવવાના પક્ષમાં છીએ, અમે પણ સનાતનને બચાવવાના પક્ષમાં છીએ, તો ખરેખર હેલ્ધી રાજનીતિ પણ દેશમાં જોવા મળે અને પ્રજા યોગ્ય સિલેક્ટેડ ઉમેદવારને જોઈને મત આપે એવું વાતાવરણ બની શકે. પરંતુ દેશનું દુર્ભાગ્ય છે કે જે પાર્ટીઓ એક પક્ષ તરફી વલણ અપનાવીને જ્યારે રાજનીતિ કરતા હોય, પ્રચાર કરતા હોય દેશની અંદર, ત્યારે એક પક્ષે સ્પષ્ટીકરણ સાથે પોતાના ધર્મ વિશે, પોતાના સનાતન વિશે કે પોતાનો જે એજન્ડા છે, અને એ એજન્ડા કંઈ ખોટું નથી. જ્યારે પાકિસ્તાનને આઝાદ કરવામાં આવ્યું હતું તો ધર્મના
લીધે ધર્મની રાજનીતિના કારણે એમને ધર્મ માટે જી પાકિસ્તાન મુકેશભાઈ, આપવામાં એટલે તમારું આવ્યું કહેવું તો એવું છે ત્યાં કેમ કે ના જો ગયા બધા? જી અને ભારતની અંદર તમે સેક્યુલરની વાત કરો છો, જી તો તમારું ભારત કહેવું એવું આના છે માટે કે જો તૈયાર કોંગ્રેસ છે. પણ હિન્દુત્વની આગામી જે વાતો કરવા દિવસોની માંડે તો અંદર ક્યાંક એનું પણ ભારતનું ગાજ વાજી સામ્રાજ્ય શકે વિશ્વ છે. લેવલે વધી રહ્યું જી છે. જી એટલે એના મુકેશભાઈ, માટે જી બિલકુલ રોકવા માંગીશ. રાજુભાઈ, આપ જણાવો કે ચૂંટણી પંચ દ્વારા આદર્શ આચાર સંહિતા આપવામાં આવતી હોય છે અને તેના અંદર ધર્મને લગતી અનેક પેરામીટર છે જે તે બનાવવામાં આવ્યા હોય છે. તમને લાગે છે કે આ વખતના પ્રચાર અને પ્રસારમાં તેનું પાલન થયું છે? બેન, સંપૂર્ણપણે આચાર સંહિતાના અંદર રહીને દાયરામાં રહીને જ બધું કામકાજ ચાલતું હોય છે. તો પરંતુ મારી વાત તો સાંભળો. પછી હું એ રાજુભાઈ, જ જો કહેવા માંગુ છું તમને. તમે હા કહ્યું એટલા માટે હું તમને આ કોઈ- પૂછી રહી છું કે કોઈ પણ- નડ્ડાને નોટિસ શું કોઈ કામ પણ આપવામાં આવી ધર્મની છે? વિરુદ્ધની વાત નથી કરી. મને મારો ધર્મ વાલો જ હોય તો હું મારા ધર્મની વાત કરી શકું છું. એમાં કંઈ ખોટું નથી. ભારતની અંદર હિન્દુઓની વાત નહીં કરીએ, ભારતની અંદર મંદિરની વાત નહીં કરીએ તો ક્યાં જઈને કરીશું? સાહેબે કીધું એ પ્રમાણે જ હું વાત કરું છું તમને. આચાર સંહિતાની અંદર એવું છે કે કોઈની વિરુદ્ધમાં ના બોલું, કોઈ ધર્મને દુઃખી થાય એવું ના બોલું. હું મારા ધર્મનો પ્રચાર કરી શકું છું તો એમાં કંઈ ખોટું નથી. હું કોઈની વિરુદ્ધમાં, કોઈનો નાશ કરવાનો, કોઈનો વિનાશ કરવાની વાત કરતો હોઉં તો એ ખોટું છે. પરંતુ હું જ્યારે મારા ધર્મના, મારા ઈષ્ટદેવની વાત કરતો હોઉં ત્યાં હંમેશા સાચું છે. કોઈ પણ આચાર સંહિતા હોય એમાં ક્યાંય એવું લખ્યું નથી કે ભાઈ તમારે તમારી વાત ના કરવી. હું મારી તો વાત પછી 100% જેપી નડ્ડાને આધાર પર મૂકી નોટિસ શું શકું કામ છું. મળી છે? મને એ નથી સમજાતું. શું બેન? તો જેપી નડ્ડાને નોટિસ શું કામ મળી ધર્મ બાબતે? જો ધાર્મિક વસ્તુ એમાં કંઈક એમના વાક્યની અંદર કંઈક તોડી મરોડીને કંઈક રજૂ કરવામાં આવ્યું છે અને મારે અરજી કરવી હોય તો મારે તમને નોટિસ આપવી પડે. કારણ કે કાયદો શું કહે છે કે હું કોર્ટમાં કે કોઈ પણ કમિશનની અંદર જ્યારે અરજી કરું ત્યારે એનો જવાબ માંગવો એ એમની સરકારી ફરજ છે અને જેપી નડ્ડા સાહેબ દ્વારા યોગ્ય જવાબ પહોંચાડી દેવામાં આવ્યો છે. તો જે કંઈ ડિસિઝન લેવાનું છે આચાર સંહિતાએ લેવાનું, આચાર સંહિતાના જે ચૂંટણી કમિશનરે લેવાનું છે અને લેશે. પરંતુ જ્યારે તમે ધર્મની વાત કરતા હોય ત્યારે હું એટલું ચોક્કસ રહી શકું છું કે મારા દેશની અંદર, હિન્દુસ્તાનની અંદર, ભારતની અંદર હું મારી વાત મૂકવા માટે 100% આઝાદ છું. ચોક્કસથી, બિલકુલ. મુકેશભાઈ, આપ જણાવો કે સામાન્ય માણસને પાયાના પ્રશ્નો જેવા કે જે પાયાના પ્રશ્નો, રોજગારી, બેરોજગારી, એ બધું જે પીડા આપી રહ્યું છે, મોંઘવારી, એ બધી વસ્તુઓ ક્યાંક સાઇડલાઇન થઈ ગઈ હોય અને આ વખતની ચૂંટણીના પ્રચારમાં ધર્મ ક્યાંક વિશેષ ઉભરાઈને સામે આવ્યો હોય, તમને એવું નથી લાગતું? ચોક્કસ. મારું તો એટલું પણ કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી માત્ર વિકાસની રાજનીતિને લઈને જો ચૂંટણી લડી હોત તો ખરેખર એ જેટલી સીટો આવવાની છે એમાં પણ કદાચ વધારો થઈ જાત. પરંતુ છેલ્લા 2-4 મહિનાની અંદર વિપક્ષની પાસે મુદ્દા હતા. મોંઘવારી, બેરોજગારી, પેટ્રોલ ગેસના ભાવ અને જે શિક્ષણના પ્રશ્નો છે. દરેક રાજ્યમાં, દરેક શહેરમાં, દરેક સ્ટેટમાં કંઈક ને કંઈક પ્રશ્નો ઊભા જ છે, રહેવાના છે. વસ્તી વધતી જાય છે, પ્રશ્નો આવતા જશે. પરંતુ બીજેપી જો હિન્દુત્વનો મુદ્દો છોડે તો બીજેપી પાર્ટી ખતમ થઈ જાય, એ ચોક્કસ છે. પરંતુ મોદીજી એક ખૂબ જ વિકાસલક્ષી વાતોને ખૂબ જ મહત્વ આપે છે અને વિકાસની રાજનીતિ એમણે કરી છે, દેશે જોયું છે. એટલા માટે જ ઘણા વિપક્ષના નેતાઓ પણ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાઈ રહ્યા છે. જ્યારે સત્તા પક્ષ મજબૂત થતો જાય એટલે ત્યારે પોતાની જે નબળી પડેલી પાર્ટીઓમાં પોતાનું સામ્રાજ્ય ન મળે એટલે ભારતીય જનતા પાર્ટીની અંદર આવી જાય. પણ ભારતીય જનતા પાર્ટી માટે પણ આ ચૂંટણીમાં તકલીફો તો ઊભી જ છે. સંદેશખલીનો ઇસ્યુ છે, બિહારના, બંગાળના રાજ્યપાલનો ઇસ્યુ છે, કર્ણાટકના રેવન્નાનો ઇસ્યુ છે, ગુજરાતમાં ક્ષત્રિયોનો ઇસ્યુ છે, મણિપુરનો ઇસ્યુ છે, પંજાબમાં ખેડૂત આંદોલનના ઇસ્યુ છે. આ બધા ક્યાંક ને ક્યાંક જે તે સીટ છે, જે તે વિસ્તાર છે, ત્યાં ભારતીય જનતા પાર્ટીની વોટ બેંકની અંદર ફરક પાડી શકે એમ છે. પરંતુ જ્યારે દિલ્હીની અંદર 7 બેઠકમાં કોંગ્રેસના આપ સંયુક્ત રીતે લડી રહ્યા છે, જ્યાં વિશ્વા સાહેબે જ્યાં સ્ટેટમેન્ટ આપ્યું છે, ત્યાંની રાજનીતિની જો આપણે ચકાસણી કરીએ તો ત્યાં જે કન્હૈયા કુમાર છે, જે જેએનયુ નો જે આપણે જાણીએ છીએ ચર્ચાસ્પદ બનેલો આ વ્યક્તિ છે અને ખુલ્લેઆમ બોલનારો, પાકિસ્તાન તરફી વલણ અપનાવનારો વ્યક્તિ જ્યારે ચૂંટણીની અંદર હોય ત્યારે તે જ જગ્યા ઉપર વિશ્વા સાહેબ આવું બોલી શકે. અને મનોજ તિવારીના પક્ષની એક રેલીની અંદર એમણે સ્ટેટમેન્ટ આપેલું છે. પરંતુ 140 કરોડ ભારતીય ધર્મ, સનાતન ધર્મ માટે હક છે. હકની લડાઈ લડવાની હોય તો એની અંદર જે પણ જે તે પક્ષ છે એને સાથ આપવો પડે. મેં અગાઉ પણ કીધું કે જે આચાર સંહિતાના પ્રશ્નો છે એની અંદર ધર્મની રાજનીતિ પ્રશ્ન નથી, કોઈ ધર્મને છંછેડવો એ પ્રશ્ન નથી. પરંતુ જે પ્રશ્ન ઊભા છે, કાશી મથુરાના પ્રશ્ન ઊભા છે, કોર્ટની અંદર છે, તો એ પ્રશ્ન ઉઠાવવો એ દેશનો પ્રશ્ન છે, તો ઉઠાવી શકે એમ છે. બાકીના તો જે મેં અગાઉ પણ કહ્યું કે જે ભારતીય જનતા પાર્ટીના
જે નડતા મુદ્દા છે ગુજરાતની અંદર પણ જી આપણને નડ્યા જ છે, ક્ષત્રિયોના મુદ્દા નડ્યા જ છે. સોશિયલ ક્રાઇમ વધતું જાય છે, બધા જ ક્ષેત્રની અંદર દાદાગીરી વધતી જ જાય છે. હમ એટલે મોદી સાહેબનું સામ્રાજ્ય વધ્યું છે તો ભારતીય જનતા પાર્ટીની ક્યાંક દાદાગીરી પણ વધી છે, એ જોવાઈ રહ્યું છે ને. નેતાઓની અસંતુષ્ટિ પણ જોવાઈ રહી છે. આપણે હા ગુજરાતની અંદર જ વાત કરીએ તો આજના જ પેપરની અંદર તમે જુઓ કે ઘણા નેતાઓ એકબીજાની કમ્પ્લેન કરવા CR પાટીલ પાસે પહોંચી ગયા છે. પહોંચી ચુક્યા એટલે છે આંતરિક લડાઈ એ અલગ વિષય છે. પરંતુ જયારે આપણે દેશની વાત કરતા હોઈએ, લોકસભાનું ચોથા ચરણનું જી ચૂંટણી પતી ગઈ છે, હજુ 3 ચરણ બાકી છે. બાકી છે એટલે દિવસે દિવસે આવા ઇસ્યુ, ભારે ઇસ્યુ થકી કદાચ બીજેપીને એમ લાગ્યું હોય કે અમને 400 પાર કરવામાં ક્યાંક તકલીફ પડી શકે એમ છે. એટલે આવા હોટ ઇસ્યુને ચર્ચાસ્પદ બનાવવાની એક રણનીતિનો જી ભાગ મુકેશભાઈ છે. તમને એ રોકવા માંગીશ. ચોક્કસ કઈ જી મુકેશભાઈ તમને રોકવા માંગીશ. રાજુભાઈ તમે જણાવો કે સામાન્ય જે પ્રશ્નો છે, ટૂંકમાં જવાબ આપજો. સામાન્ય પ્રશ્નો જે પ્રજાને પીડા આપી રહ્યા છે તે સાઇડલાઇન થયા છે અને ધર્મ આગળ વધ્યું છે. આ મુદ્દે તમે શું કહેશો ટૂંકમાં? ભારતીય જનતા પાર્ટીના એજન્ડામાં હંમેશા સામાન્ય માણસ મોખરે રહ્યો છે. 80 કરોડ જનતાને અનાજ આપવાની વાત હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આપવામાં આવ્યું છે. કોરોના કાળથી અત્યાર સુધી ચાલુ છે અને ડેટ સુધી ચાલુ છે ને આવતા ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. એટલે સામાન્ય માણસના દરેક મુદ્દામાં, રોજગારીનો મુદ્દો હોય, હેલ્થનો મુદ્દો હોય, તમે 10 લાખ રૂપિયાનું આયુષ્યમાન ભારતનું કાર્ડ જુઓ તો એની અંદર તમે 10 લાખ રૂપિયા સુધીની સહાય મેળવી શકો છો ફ્રી ઓફ, પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ. એટલે સામાન્ય માણસની જરૂરિયાત છે એ પૂરી કરવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર જરૂરી પગલાં લીધી છે. આવાસ યોજના 2 કરોડથી વધારે ઘર ગરીબોને આપવામાં આવ્યા છે. એટલે ધર્મ અને રાજનીતિ બંને સાથે ચાલે છે ત્યારે જ ભારત દેશનો વિકાસ એ 100% પરિપૂર્ણ ગણાશે. જી રાજુભાઈ, તમને નથી લાગતું કે તમે દર વખતે એ વાત કરો છો કે 80 કરોડ જનતાને અમે અનાજ આપીએ છીએ અને અમે રોજગારી, પણ તમારે કોઈ ચોક્કસ એ લોકોને એવો રસ્તો બતાવવો જોઈએ જેને કારણે થઈ અને એ લોકોને આ વસ્તુ કરવાની કોઈ જરૂર જ ના પડે? તમે એને રોજગારી આપી દો તો એ વ્યક્તિને પછી તમારી આગળ માગવાની કોઈ જરૂર જ નહીં પડે ને. પરંતુ એ બધું સાઇડલાઇન થઈ રહ્યું છે. સર આપ જણાવો સમાપનમાં પ્રફુલભાઈ કે તમામ પ્રશ્નો પ્રચાર અને પ્રચાર પક્ષો કરી રહ્યા છે અને કોઈ પણ ચોક્કસ મુદ્દો અને લહેર છે તે જોવા નથી મળી. ભાજપ દ્વારા કહેવાતું હતું કે અમારી ચોક્કસ લહેર છે, પરંતુ આ વખતે તેમાં ભંગાણ જોવા મળી રહ્યું છે. લખમાં ઘણી વખત એવું લાગે છે કે વિકાસ અને પ્રજાને પીડતા પ્રશ્નો, વિકાસ એટલે જે થઈ ગયેલી છે એ ડેવલપમેન્ટ, અને પ્રજાને જે પીડતા પ્રશ્નો છે, બેરોજગારી છે, મોંઘવારી છે, ગરીબી છે, ભ્રષ્ટાચાર છે, કે જે રોજે રોજ લોકોને પીડા આપે છે. મારે ડ્રાઇવિંગ લાયસન્સ જોઈતું હોય તો પણ મારે ભ્રષ્ટાચાર કર્યા વગર મળતું નથી, કે રેશન કાર્ડ પણ મળતું નથી. આ બધી પરિસ્થિતિ છે. એટલે પ્રજાને પીડતા પ્રશ્નો, આ બધું ઘણી વખત બાજુએ જતું રહે છે અને ભાવાત્મક મુદ્દા ઉપર આવી જાય છે. કારણ કે આપણો જે હિન્દુસ્તાનના જે પ્રજાજન છે, નાગરિક છે, એ લાગણીશીલ લોકો છે અને જેને કારણે એક ઘણી વખત નક્કર મુદ્દાઓ એક તરફ જતા રહે ને ભાવાત્મક મુદ્દાઓ ઉપર ઉપસી આવતા હોય છે. તમે જો 2014ની અંદર એક આખી લહેર તૈયાર થઈ. લહેર 2 મુદ્દા પર તૈયાર થઈ, એક મોંઘવારી અને બીજો ભ્રષ્ટાચાર. અન્ના હજારે, કેજરીવાલ, એ લોકોના ઉપવાસ, પછી બાબા રામદેવના રામલીલા મેદાનની અંદર સંમેલન, આ બધા મુદ્દાઓ તમે જો કે અમે 35 થી 50 રૂપિયા પેટ્રોલ કરી આપશું. મોંઘવારીમાં પેલા શાકભાજીના હારડા પહેરી અને ભાજપના નેતાઓ રોડ ઉપર આવ્યા. સ્મૃતિ ઈરાનીજી ગેસના બાટલા લઈને રોડ ઉપર આવ્યા. અને મોંઘવારી અને ભ્રષ્ટાચાર 2 મુદ્દાની કારણે આખી એક લહેર પેદા થઈ અને એ લહેરની અંદર કોંગ્રેસ ઘરે ગઈ અને ભાજપનું શાસન આવ્યું. તમે એ પછીનું 2019નું ઇલેક્શન જુઓ તો એમાં પુલવામાની જે દુર્ઘટના જે બની, કે જેની અંદર આપણા સૈનિકોએ જે શહીદ થયા, અત્યંત જે દારૂણ ઘટના બની, એને કારણે એક રાષ્ટ્રવાદની આખી લહેર ઊભી થઈ. બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઇકની પણ અસર હતી. એ જે રાષ્ટ્રવાદની જે લહેર આવી, એ લહેરની અંદર ભાજપની બેઠકોમાં ધરખમ વધારે છે, 303 સુધી પહોંચી ગઈ. એટલે લહેર ઉપર ચૂંટણી લડવી સહેલી હોય છે, પરંતુ આ વખતે લહેર ખાસ નથી. રામ મંદિરની લહેર આવશે એવો એક આશાવાદ હતો ભાજપને, પરંતુ એ બહુ નથી ચાલ્યું. એટલે આ વખતની ચૂંટણી છે એ લહેર વગરની ચૂંટણી છે. જો કે વિરાસત અને વિકાસ, આ 2 મુદ્દા ભાજપે પહેલા નક્કી કર્યા હતા. વિરાસત એટલે ધર્મની વિરાસત, મંદિરોની વિરાસત, અને વિકાસ, આ 2 મુદ્દે ચોક્કસપણે ભાજપ વળગી રહ્યું છે. બિલકુલ. મુકેશભાઈ, રાજુભાઈ અને પ્રફુલભાઈ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આભાર. રાજકારણ અને રણનીતિ
એ કોઈ ધર્મને ઉપરવટ ન હોવી જોઈએ, કે પછી કોઈ સમુદાયને ઉપરવટ ન હોવી જોઈએ, કે પછી જાતિ અને જ્ઞાતિને ઉપરવટ ન હોવી જોઈએ. પણ આપણા દેશની કમનસીબી એ છે કે આપણું આ રાજકારણ અને આ રાજકારણ ધર્મ, જાતિ, જ્ઞાતિ, સમુદાય આ બધા વચ્ચે એટલું વીંટળાઈ ગયું છે કે ન પૂછો વાત. નમસ્કાર.